નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સૌ પ્રથમ બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. બરાબર, આજે રામનવમી છે. આપણે વિડીયો બનાવવાની શરૂઆત મિત્રો શિવરાત્રીના દિવસે કરી હતી અને લગભગ આપણું નવમાનું છેલ્લું ગણિતનું ચેપ્ટર આજે પૂરું થશે અને પ્રયાસ રહેશે કે વિજ્ઞાનનું પણ આજે હું રેકોર્ડ કરી લઉં. ઓકે, તો એવું થાય કે આપણે શિવરાત્રીના દિવસે શરૂ કરી નવમું અને રામનવમીના દિવસે પૂરું કરી. ધોરણ 10ના પણ વિડીયો રેકોર્ડિંગની પીપીટી બનાવી દીધી છે. બરાબર, આગલા ચેપ્ટરની એ પણ આપણે શોર્ટ ટાઈમની અંદર લગભગ આવતીકાલથી ચાલુ કરી દઈશું. ઓકે, તો ચલો મિત્રો, આજે આંકડાશાસ્ત્ર. જો મિત્રો, આ ચેપ્ટરમાં તમારે કશું જ નથી, ફક્ત બેઝિક છે. 10મામાં આવશે એટલે થોડા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવશે. અહીંયા તો તમારા અધસીમા, ઉધ્વસીમા, મધ્ય કિંમત, બસ આના લગતા થોડા ઘણા એક્ઝામ્પલ હશે. બાકી એનાથી વધારે કશું છે નહીં. ગ્રાફ સમજવા જરૂરી છે, પણ ગ્રાફનું જેટલું ડેટા ગ્રાફ દોરવા માટે જરૂરી છે મિત્રો, એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ નહીવત છે ગ્રાફ. બરાબર, એમ છતાં એની આપણે થોડી ઘણી અહીંયા ચર્ચા કરી લઈશું. ઓકે, તો જુઓ, આંકડાકીય માહિતીના પુસ્તક કરતા ચિત્ર સ્વરૂપે સમજાવવી વધુ સરળ છે. આપણે જોયું હશે ક્રિકેટમાં આપણે દરેક વખત કંઈક ક્રિકેટ જોતા હોઈએ અને બધા અત્યાર સુધીના આંકડાકીય માહિતી આપી હોય તો એ લોકો ગ્રાફ પ્રમાણે જ બતાવું છે. આટલા રને અહીંયા વિકેટ પડી, આટલા રને અહીંયા વિકેટ પડી. તો કોષ્ટક સ્વરૂપે બતાવી એના કરતા ગ્રાફ સ્વરૂપે બતાવી વધારે ઈઝી રહે છે. બરાબર, ઓકે. તો એ અહીંયા શું કહે છે, આંકડાકીય માહિતી કોષ્ટક કરતા ચિત્ર, એટલે ચિત્રનો અર્થ છે અહીંયા આપણે આલેખ. બરાબર, આલેખ સ્વરૂપે બતાવવી વધારે ઈઝી છે. 1000 શબ્દો કરતા એક ચિત્ર વધુ શ્રેષ્ઠ છે. ઓકે, અને આમાં માહિતીની તુલના ઝડપથી થઈ શકે છે અને ચોકસાઈથી થઈ શકે છે. આપણે જે આલેખના પ્રકાર આવશે, લંબાલેખ આવશે, સ્તંભાલેખ આવશે અને આવૃત્તિ બહુકોણ. ઓકે, તો જુઓ, લંબાલેખની વાત કરીએ તો લંબાલેખમાં મિત્રો શું હશે, તો સમાન પહોળાઈના દરેકની પહોળાઈ કેવી રાખવામાં આવે, સમાન. બરાબર, આ રીતે દરેકની પહોળાઈ કેવી રાખવામાં આવે, સમાન. ઓકે, સમાન પહોળાઈના લંબચોરસ દ્વારા મળતી ચિત્રાત્મક રજૂઆત એટલે લંબાલેખ. આવા દરેક તમે આ દરેક અહીંયા સ્તંભ જોઈ શકો છો, તો દરેક સ્તંભનો આકાર કેવો છે મિત્રો, લંબચોરસ છે. આ દરેક સ્તંભનો આકાર કેવો છે, લંબચોરસ છે. બરાબર, ઓકે. લંબચોરસની ઊંચાઈ આપેલ ચલની આવૃત્તિ પર આધારિત હોય છે. બરાબર, અને સામાન્ય રીતે એક્સ અક્ષ પર ચલ અને વાય અક્ષ પર મૂલ્ય દર્શાવવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, અહીંયા ચલ હશે, બરાબર, અને અહીંયા મૂલ્ય હશે. મૂલ્ય એટલે કે આવૃત્તિ. બરાબર, ઓકે. તો એક્સ અક્ષ ઉપર ચલ દર્શાવેલા હશે. જેમ કે મહિનાની વાત કરી હોય તો જાન્યુઆરી મહિનામાં આટલું કામ થયું, ફેબ્રુઆરીમાં આટલું થયું, માર્ચમાં આટલું થયું. ઓકે, ચલો આગળ વધીએ. લંબાલેખનું અહીંયા ઉદાહરણ આપેલું છે. બરાબર, એક્સ અક્ષ પર જન્મના મહિના દર્શાવ્યા છે, વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા છે. જાન્યુઆરીમાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મ થયો, તો 3. હવે આ જ વસ્તુ આપણે કોષ્ટક સ્વરૂપે લખવા જઈએ તો બહુ લાંબી થાય. બરાબર, પણ અહીંયા આલેખ પ્રમાણે તમે જોઈ શકો મે મહિનામાં કેટલા બાળકોનો જન્મ થયો છે, 5. અહીંયા તમે સીધી રીતે સરખાઈ શકો. આલેખ જોતો જ ખ્યાલ આવે કે સૌથી વધારે જન્મ ઓગસ્ટ મહિનામાં છે અને સૌથી ઓછો જન્મ જૂન મહિનામાં છે. બરાબર, ઓકે. તો જુઓ, વાય અક્ષ પર શું દર્શાવેલું છે મિત્ર, આવૃત્તિ. અને અહીંયા એક્સ અક્ષ ઉપર જન્મનો મહિનો એટલે એને શું કહેવાશે, ચલ દર્શાવેલો છે. ઓકે, દરેક મહિનામાં સ્તંભ વચ્ચે સમાન જગ્યા સ્પષ્ટ જોઈ શકાય. જુઓ, દરેક વચ્ચે જગ્યા કેવી રાખેલી છે, સમાન જગ્યા રાખેલી છે. ઓકે, ચલો અહીંયા શું આલેખ જોઈને જણાવો કે કયા મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. તો આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. બરાબર, આગળ છે સ્તંભ આલેખ. તો જો મિત્રો, લંબ આલેખ અને સ્તંભ આલેખમાં ફરક છે. બરાબર, લંબ આલેખ ખરો ને એ અસતત માહિતી માટે કામ લાગશે. કઈ માહિતી માટે, અસતત. અને જે સ્તંભ આલેખ છે એ સતત માહિતી માટે કામનું છે. કેવી રીતે તો જોઈએ. જુઓ, સ્તંભ આલેખ એ લંબ આલેખનું જ એક સ્વરૂપ છે, પરંતુ સતત વર્ગો માટે વપરાય છે. દાખલા તરીકે 30.5. જો આપણે એવી વાત થઈ હોય કે ભાઈ ક્લાસની અંદર માર્ક્સ લાવે છોકરા, બરાબર, તો અહીંયા હું એમ કહું કે ભાઈ આ અહીંયાથી ચાલુ થાય. બરાબર, આપણી વાય અક્ષ અહીંયા હોય. આ ખાલી સમજાવવા માટે આ રીતે દોર્યું છે કે ભાઈ 0 માર્ક્સ, અહીંયા 5 માર્ક્સ, 10 માર્ક્સ, 15, 20, 25, 30 અને 35. ઓકે, તો 35 માર્ક્સની ટેસ્ટમાં 0 થી 5 વચ્ચે વાળા બાળકો કેટલા છે, તો 0 થી 5 વચ્ચે વાળા બાળકો જેમ કે અહીંયા કરી લઈએ તો 1 અને આ 2 બાળકો છે. બરાબર, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો તમે આના પરથી કહી શકો કે ભાઈ ચલો અહીંયા 10 થી 15 વચ્ચે કેટલા બાળકો છે, તો 10 થી 15 વચ્ચે 6 બાળકો છે. બરાબર, ઓકે. તો આ માહિતી સતત રહેશે મિત્રો, સતત માહિતી માટે. બરાબર, 0 થી 5, 5 થી 10, 10 થી 15. તો ખાસ યાદ રાખજો, સ્તંભ આલેખ સતત માહિતી માટે વપરાય છે અને લંબ આલેખ
અસતત માહિતી માટે વપરાય છે, બરાબર. અહીં વર્ગ લંબાઈ એક્સ અક્ષ પર લેવામાં આવે છે. આને શું કહેવાય? આ જે હોય ને 0 થી 5, 5 થી 10, 10 થી 15, આના પરથી કોષ્ટક બને એટલે આ રીતનું બનશે, બરાબર. 0 થી 5 વચ્ચે કેટલા બાળકો છે? 2 બાળકો. ઓકે. પછી 5 થી 10 વચ્ચે કેટલા બાળકો છે? તો 5 બાળકો. 10 થી 15 વચ્ચે કેટલા બાળકો છે? તો 7 બાળકો. 15 થી 20 વચ્ચે તો 9 બાળકો. ઓકે. તો આ રીતે આને શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાય? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ ક્યાં આપેલી હશે? એક્સ અક્ષ પર આપેલી હશે. આલેખ સળંગ હોવાથી તે નક્કર આકૃતિ જેવો દેખાય છે. ઓકે. હવે જુઓ મુખ્ય નિયમ. સ્તંભ આલેખ બે ક્રમિક લંબચોરસો વચ્ચે કોઈ જગ્યા હોતી નથી. આ સતત માહિતીનો છે એટલે એની વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, બરાબર. કાપ એટલે શું મિત્રો? તો જો સ્તંભ આલેખમાં ઘણી વખત તમે આ રીતનું જોયું હશે. આ રીતે આલેખ હશે તો અહીંયા આ રીતનો કાપ મૂકેલો હશે. તો આ કાપની કેમ જરૂર પડી? હવે તમને માહિતી આટલાથી આપેલી હોય કે ભાઈ 400 થી 420, 420 થી 430, 430 થી 440, આ રીતની માહિતી આપેલી હોય. હવે તમે અહીંયા 10, 20, 30, 40 એ રીતે 10, 20, 30, 40, 50 કરવા જો તો 400 સુધી તો તમારો ગ્રાફ જ પતી જાય. એટલા માટે આપણે શું કરીએ છીએ? 0 ની શરૂઆત અહીંથી થાય તો અહીંયા સીધા 400 મૂકી દઈએ. કેટલા મૂકી દઈએ? 400. પછી ભલે અહીંયા 420, 430 મૂકે. તો જે આ કાપ આલેખ શું બતાવે છે? 0 થી વર્ગ લંબાઈનું સુધીનું અંતર બતાવે છે, બરાબર. ઓકે. એવું નથી કે આ એક્સ અક્ષ ઉપર આવે, આ વાય અક્ષ પર પણ આવી શકે છે. આ રીતે કાપ લંબાઈ વાય અક્ષ પર પણ આવી શકે, બરાબર. તો આલેખમાં એક્સ અક્ષ કે વાય અક્ષ, બરાબર. આલેખમાં એક્સ અક્ષ કે વાય અક્ષ પર ઝિગઝેગ લાઈનને કાપ કહે છે. જ્યારે પહેલો વર્ગ 0 થી શરૂ થતો ન હોય ત્યારે અક્ષ પર કાપ મુકાય છે. જુઓ અહીંયા 400 થી શરૂ થાય છે તો 0 થી 400 સુધીની જે ગેપ છે એ આ કાપ દ્વારા પૂરી કરવામાં આવે છે, બરાબર. ઓકે. ઉદાહરણ તરીકે જો વજન 30.5 કિગ્રાથી શરૂ થતું હોય તો 0 થી 30.5 વચ્ચેનો આંકડો છોડી દેવામાં આવે અને એના બદલે અહીંયા કાપ દર્શાવવામાં આવે છે, બરાબર. ઓકે. તો તમને ક્લિયર થઈ ગયું હશે કાપ કોને કહેવાય. આગળ છે મિત્રો લંબ આલેખ. તો જો આપણે જે આલેખ શીખ્યા એની માહિતી કે અસતત કે વર્ગીકૃત માહિતી માટે જેમ કે મહિના આપેલા હોય, રંગ આપેલા હોય, બરાબર. રોગ વિશે માહિતી આપેલી હોય કે ભાઈ મેલેરિયાથી આટલા દર્દીઓ છે, મેલેરિયાના આટલા છે, ટાઇફોઇડના આટલા છે, બરાબર. બીજું સતત વર્ગોવાળી માહિતી માટે 10 થી 20, 20 થી 30, 30 થી 40 એના માટે સ્તંભ આલેખ વપરાય છે. દરેક સ્તંભ વચ્ચે સમાન જગ્યા હોય છે અને સ્તંભ આલેખમાં સ્તંભ વચ્ચે જગ્યા હોતી નથી. સ્તંભની પહોળાઈ કોઈ પણ અનુકૂળ સમાન માપ લઈ શકાય. તમે અનુકૂળ ભાઈ તમારે બે લેવા છે, બરાબર. આ રીતે ગ્રાફ છે, આ રીતે તમારો ગ્રાફ છે, બરાબર. તો તમારે બે માં આ રીતે દોરવું છે તો તમે બે માં દોરી શકો છો. આ રીતે બે કોલમ હોય ને તો બે ની અંદર તમે દોરી શકો છો. એટલે તમારું સાનુકૂળ માપ લઈ શકો છો. પણ આપણે તો આમાં માપ કેટલું લેવું પડશે? વર્ગ લંબાઈના અનુસાર જ માપ લેવું પડશે. ઓકે. ચલો આગળ વધીએ. આવૃત્તિ બહુકોણ, બરાબર. તો આવૃત્તિ બહુકોણ એટલે શું મિત્રો? તો આ એક સ્તંભ આલેખ જ છે, બરાબર. પણ સ્તંભ આલેખમાં શું કરવામાં આવે કે જે એની ઉપરની ખરી એની મધ્ય કિંમત લેવામાં આવે. અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? 30.5 અને 35.5, બરાબર. તો એના વચ્ચે કેટલા આવશે? 33 આવશે, બરાબર. તો અહીંયા 33 જો આવતા હોય ત્યાં આ બી બિંદુ લેવામાં આવે. પછી 35.5 અને 40.5 તો એના વચ્ચે કેટલા આવશે મિત્રો? 75 ને 76 એટલે 38 આવશે, બરાબર. તો અહીંયા 38 લેવામાં આવે, બરાબર. અહીંયા 40 અને 45.5 વચ્ચે જે સંખ્યા આવતી હોય, અહીંયા 45.5 50.5 વચ્ચે જે આવતી હોય, બરાબર. 50.5 અને 55.5 વચ્ચે જે સંખ્યા આવતી હોય, બરાબર. તો આ રીતે આ સંખ્યાઓને સીધું આ રીતે ગ્રાફ દોરી દેવામાં આવે. એમાં સ્તંભ દોરવામાં આવતા નથી. ઓકે. તો આ ખાસ યાદ રાખજો. પ્રથમ આપેલી માહિતીનો સ્તંભ આલેખ દોરો. દરેક લંબચોરસની ઉપરની બાજુના મધ્ય બિંદુ, લંબચોરસની આ જે ઉપરની બાજુ એનું મધ્ય બિંદુ નક્કી કરો. આ બધા મધ્ય બિંદુઓને સીધી રેખામાં જોડી દો, બરાબર. એટલે તમારો આવૃત્તિ બહુકોણ તૈયાર થઈ જશે, બરાબર. જો બહુકોણની અંદર ખાસ યાદ રાખવા જેવું શું છે મિત્રો? તો જો બહુકોણ બે કાલ્પનિક વર્ગો હોય. કયા કયા? અહીંયાથી આપણે હકીકતમાં માહિતી આપણને બી થી આપેલી છે, બરાબર. આમાં માહિતી ક્યાંથી આપેલી છે? બી થી. ઓકે. બી મળ્યો, સી મળ્યો, ડી મળ્યો, બરાબર. ઈ મળ્યો આપણને, એફ મળ્યો અને જી મળ્યો. પણ આપણા આલેખને શું કરવાનું? આ બંને વચ્ચેની જે ગેપ હોય એટલી ગેપ રાખીને અહીંયા એક્સ અક્ષ ઉપર લાવી દેવાનું અને આ બાજુએ અહીંયા એક્સ અક્ષ ઉપર લાવી દેવાનું, બરાબર. હવે જુઓ તમે અહીંયા એક્સ અહીંયાથી, બરાબર. હવે આને તમે અહીંયા એક્સ અક્ષ ઉપર લાવશો અને આને અહીંયા એક્સ અક્ષ ઉપર લાવો તો આ જે બે બિંદુઓ છે એને કાલ્પનિક વર્ગ કહેવાશે. કયા વર્ગ કહેવાશે? કાલ્પનિક વર્ગ, બરાબર. તો જો શું કહે છે કે પ્રથમ વર્ગની બરાબર પહેલાનો વર્ગ, અંતિમ વર્ગની બરાબર પછીનો વર્ગ, આ બંને વર્ગોની આવૃત્તિ કેટલી હશે? 0 લેવામાં આવે છે. રેખા એક્સ અક્ષ સાથે જોડવા આપણે બે કાલ્પનિક વર્ગો ધારીએ છીએ. અહીંયા જે એ અને એચ છે એ આપણા કાલ્પનિક વર્ગો છે.
કારણ કે આલેખના આપણે નીચે એક્સ અક્ષ સાથે સરખાવશું તારું તો આપણને ખબર પડશે કે આટલાથી શરૂઆત થઈ હતી, આટલા સુધી ગયું, આટલું આવ્યું, ફરીથી પાછું એટલો નીચે આવ્યું. ઓકે, ચલો હવે આ ખાસ મિત્રો કોઈ પણની મધ્ય કિંમત શોધવી હોય તો પેલા તો જુઓ તમને હું સમજાવું કે ઉર્ધ્વ સીમા કોને કહેવાય, અધર સીમા કોને કહેવાય. બરાબર. ઓકે, તો જુઓ તમે કોઈ પણ આવૃત્તિ આપેલી હોય જેમ કે 30 થી 40 તો આને અધર સીમા કહેવાશે. કઈ કહેવાશે? અધર સીમા. અને આને શું કહેવાશે? ઉર્ધ્વ સીમા. બરાબર. હવે આ બંનેનો સરવાળો શું કહે છે? ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરી દેવાના? 2. એટલે 70 ભાગ્યા 2 થશે તો કેટલો જવાબ આવશે? 35. અને આપણને ખબર છે 30 અને 40 ના વચ્ચોવચ્ચ સંખ્યા મધ્ય કિંમત કઈ થાય? 35 થાય. ઓકે, તો વર્ગની મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2. અહીંયા એક આવૃત્તિ આપેલી છે 140 ને 150. તો જોતો જ આપણને ખ્યાલ આવે 145 આવશે. છતાં જોઈએ જો ઉર્ધ્વ સીમા 150, અધર સીમા 140, બંનેનો સરવાળો 290 ભાગ્યા 2 કર્યા તો 145 આવે. તો આલેખમાં જ્યારે આપણે આલેખ દોરતા હોઈએ બરાબર, તો પછી જ્યારે મધ્ય બિંદુ મધ્ય કિંમત નક્કી કરવાની થાય તો આપણે અહીંયા 145 ઉપર એક્સ અક્ષ ઉપર 145 ટચ કરવાનું. બરાબર. ઓકે, પછી એના પછીનું જે આવતું હોય એ રીતે આ રીતે મધ્ય કિંમતો ડાયરેક્ટ નક્કી કરી તમે સ્તંભ આલેખ દોર્યા વગર સીધો બહુકોણીય આલેખ આ રીતે દોરી શકો છો. ઓકે, ચલો તો હવે આલેખો વિશે માહિતી જોઈ લઈએ કે લંબ આલેખ અસતત માહિતી માટે વપરાય છે. બરાબર. સમાન પહોળાઈ દરેકની કેવી હશે મિત્રો? સમાન જ હશે. બરાબર. સમાન પહોળાઈ અને સ્તંભો વચ્ચે એક સરખું અંતર રાખવામાં આવે છે. ત્યાર પછી સ્તંભ આલેખ સતત વર્ગો માટે વપરાય છે. સ્તંભો વચ્ચે કોઈ જગ્યા નથી. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો લંબાઈ આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ લેવામાં આવે છે. ઓકે, શું કહે છે જુઓ મિત્રો, અહીંયા સતત વર્ગો માટે સ્તંભો વચ્ચે કોઈ જગ્યા નથી. જો વર્ગ લંબાઈ સમાન ન હોય બરાબર, અને વર્ગ લંબાઈ સમાન ના હોય તમારે જો સ્તંભ આલેખ દોરવો હોય તો એ વખતે આવૃત્તિ ભાગ્યા શું કરવામાં આવે? આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ. ઓકે, અહીંયા જુઓ મિત્રો આ જે સૂત્ર છે ને આપણે આગળ એક્ઝામ્પલમાં યુઝ કરીશું એટલે તમને પ્રોપર વધારે ખ્યાલ આવશે. બરાબર. અને અત્યારે પણ આનો ઉપયોગ નહીં આવે, 10માં આવશે. આગળ છે આવૃત્તિ બહુકોણ. તો જથ્થાત્મક માહિતીની સરંગ રજૂઆત કરવા માટે આવૃત્તિ બહુકોણ વપરાય છે. મધ્ય કિંમત તો સ્તંભ આલેખ પર બહુકોણ દોરવા માટે મધ્ય કિંમત ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2 નો ઉપયોગ થાય છે. અક્ષ પર શરૂઆતના ખાલી અંતરને દર્શાવવા માટે કાપનો ઉપયોગ થાય છે, જે આપણે આ રીતે ઝિગઝેગ આકારમાં દર્શાવીએ છીએ. બરાબર. ઓકે, તો ચલો આ ચેપ્ટરમાં આ છે. હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. પેનનો કલર જરાક ચેન્જ કરી લો, વ્હાઇટ બેટર રહેશે. માહિતીનો સંગ્રહ, આયોજન, પૃથ્થકરણ અને અર્થઘટનના વિજ્ઞાનને શું કહે છે મિત્રો? તો યાદ રાખજો આ વિષય પૂછાય તો એનો જવાબ આવશે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર માહિતીનો સંગ્રહ કરો, એનું આયોજન કરો, યોગ્ય પૃથ્થકરણ એનાલિસિસ કરો અને એનું અર્થઘટન કરી અને આપણને એનો ગ્રાફ બતાવે છે. બરાબર. આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને શું કહેવાય? તો જુઓ મિત્રો વર્ગ લંબાઈ શોધવી હોય તમારે, વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. બરાબર. જેમ કે તમારે 30 થી 40 ની વર્ગ લંબાઈ શોધવી છે તો 40 માંથી 30 શું કરી દેવાના? બાદ. તો તમે બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 10. તો આ 10 તમારી શું કહેવાશે? વર્ગ લંબાઈ. ઓકે, ક્લિયર. તો વર્ગ લંબાઈ માટે યાદ રાખજો મિત્રો આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. વ્હાઇટ થ્રો લાઇટ પડી જતો હોય એવું લાગે છે, આપણે યલો રાખીએ. ઓકે, ચાલો અવલોકન 17, 21, 5, 12, 18, 10 અને x નો મધ્યક 15 હોય તો હવે જો મિત્રો 10માં મધ્યક સૂત્રથી શોધવામાં આવે છે. આપણે જૂના સિલેબસમાં મધ્યક શોધવાનું હતું ધોરણ 9 ની અંદર, પણ નવા સિલેબસમાં નીકળી ગયું છે એટલે એવું નથી કે ના પૂછાઈ શકે. બરાબર. મધ્યક શોધવાનું પૂછાઈ શકે. તો મધ્યક એટલે ધોરણ 9 ના દ્રષ્ટિકોણથી તમારે શું યાદ રાખવાનું? મધ્યક એટલે સરાસરી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સરાસરી. ઓકે, તો સરાસરી એટલે શું મિત્રો? તો અહીંયા આપેલ અંકોનો સરવાળો ભાગ્યા અંકોની કુલ સંખ્યા. ઓકે, તો જુઓ અહીંયા અંકોનો સરવાળો કેટલો થશે મિત્રો? 17 વત્તા 21 વત્તા 5 વત્તા 12 વત્તા 28 વત્તા 10 વત્તા x ભાગ્યા કેટલી સંખ્યા આપેલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર ગુણ્યા 15. ઓકે, ચલો
અહીંયા 15 શું છે? મધ્યક આપેલું છે, આ મધ્યકની કિંમત છે, બરાબર? આપેલ અંકોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ઓકે, તો ચલો 7 અહીંયા 15 અહીંયા ગુણાકારમાં આવશે તો 15 ગુણ્યા કેટલા થઈ જશે? 7. હવે આપણે આનો સરવાળો કરીએ તો 7 ને 1 8, 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 8 15 ને 8 કેટલા થશે મિત્રો? 23, બરાબર? 23 અને 0 તો 3 આયા, 2 3 4 5 6 7 8 9. ઓકે, તો 93, બરાબર? 93 ગુણ્યા 93 પ્લસ x બરાબર કેટલા થઈ જશે? 15 સત્તા 105. ઓકે, તો x બરાબર 105 માઇનસ 93, બરાબર? તો 5 આ કાઢો અને 100 માંથી કરો 7, 7 ને 5 12. તો આપણો જવાબ x બરાબર કેટલા થઈ જશે? 12. ઓકે, જો કોઈ વર્ગની અધસીમા અને પછીના વર્ગની ઉર્ધ્વ સીમા સમાન હોય તો તે વર્ગને શું કહેવાય? તો જુઓ મિત્રો, 30 થી 40, 40 થી 50, 50 થી 60. ઓકે, તો જુઓ અહીંયા શું કહે છે? કોઈ વર્ગની અધસીમા અને પછીના વર્ગની ઉર્ધ્વ સીમા. તો અધસીમા આ આડાવરી લખાયું છે, ઉર્ધ્વ સીમા આગળ આવશે, અધસીમા પાછળ આવશે. આ બે સરખી હોય તો એ માહિતીને કેવી માહિતી કહેવાશે મિત્રો? સતત માહિતી. પણ જો આના બદલે આવું આપેલું હોય 2 થી 5, 6 થી 9, બરાબર? આ રીતની માહિતી આપેલી હોય તમને તો પછી આ માહિતી, આ બંને આંકડા સરખા નથી તો આ કેવી કહેવાશે? અસતત કહેવાશે. કેવી કહેવાશે? અસતત. અને જો આ બે સરખા હશે તો એ માહિતીને કેવી કહેવાશે? સતત માહિતી કહેવાશે, બરાબર? ઓકે, ચલો લંબ આલેખ અને સ્તંભ આલેખ વચ્ચે, લંબ આલેખમાં સ્તંભો વચ્ચે ખાલી જગ્યા હોતું નથી. ઓકે, ઓકે મિત્રો, અહીંયા ખરેખર તો અમને સ્તંભો લખવું પડે. જો સ્તંભો નથી લખ્યું, આપણે સ્તંભ આલેખ લખવું પડે, પણ નથી લખ્યું તો અહીંયા લખ્યું છે પાછળ સ્તંભનો ઉલ્લેખ કર્યો છે, બરાબર? તો લંબ આલેખમાં સ્તંભો વચ્ચે શું ના હોય મિત્રો? જગ્યા હોતી નથી. સતત આવૃત્તિ વાળા હોય, બરાબર? તો એમાં આપણે જોયું કે એમાં જગ્યા હોતી નથી. તો આમાં ખરેખર હશે તો સ્તંભ આલેખ જ લખેલું હશે, લંબ આલેખ લગભગ નહીં લખેલું હોય, પણ એમ છતાં જો વચ્ચે સ્તંભ કીધેલું હોય તો એમાં જગ્યા આવશે નહીં. જો કોઈ વર્ગની અધસીમા અને પછીના વર્ગની અધસીમાનો તફાવત સમાન ન હોય તો તે વર્ગની અહીંયા ઉર્ધ્વ આવશે મિત્રો. બંનેમાં અધ અધ થઈ ગયું છે. ઓકે, તો એ માહિતી સમાન ના હોય તો શું કહેવાશે? અસતત. જો સમાન હોય તો એને શું કહેવાશે? સતત. લંબ આલેખમાં ઊંચાઈ શું દર્શાવે છે? તો મિત્રો મેં તમને કીધું કે લંબ આલેખ આપણે દોરીએ તો અહીંયા y અક્ષ ઉપર શું હોય? હંમેશા આ ઊંચાઈ બતાવે છે. તો ઊંચાઈ કોણ બતાવે છે? y અક્ષ. અને y અક્ષ પર હંમેશા શું આપેલું હોય? આવૃત્તિ આપેલી હોય. ઓકે, આગળ જોઈએ આની મધ્ય કિંમત. તો 25 + 30, તો 25 + 30 કેટલા થશે મિત્રો? 55. 55 ભાગ્યા 2 કરો એટલે આપણો જવાબ આવી જશે 27.5. તો આપેલની મધ્ય કિંમત કેટલી હશે? 27.5. જો મિત્રો આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર આ ટાઈપના ક્વેશ્ચન છે, બરાબર? મોટા ભાગના. તો જુઓ 0 10 10 20 20 30 માં વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ શોધવા માટે શું કરો? મોટામાંથી નાનું ઉર્ધ્વમાંથી અધ બાદ કરી દો. 20 માંથી 10 જશે, જવાબ કેટલો આવશે? 10. ઓકે, આની વર્ગ લંબાઈ શોધવાની છે તો 35.5 માંથી 30.5 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? 5 થઈ જશે વર્ગ લંબાઈ. આવૃત્તિ બહુકોણ એ રેખાખંડો વડે દર્શાવવામાં આવતો બંધ આલેખ છે. દરેક વર્ગની મધ્ય કિંમત અને તેની કોને જોડે છે મિત્રો? તો જુઓ દરેક વર્ગની મધ્ય કિંમત લેવામાં આવે છે અને મધ્ય કિંમત કોના આધારે લેવામાં આવે છે? x અક્ષ. તો x અક્ષ સાથે કોનું જોડે છે? y અક્ષ. ઓકે, અને y અક્ષ પર શું લેવામાં આવે છે? આવૃત્તિ. તો મધ્ય કિંમત અને આવૃત્તિને જોડે છે. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે કે 70 અને 90 ની ઉર્ધ્વ સીમા. ઓકે, 70 અને 90 ની ઉર્ધ્વ સીમા. તો જો મિત્રો જે પાછળ મોટી હોય એ શું થશે? ઉર્ધ્વ સીમા, બરાબર? અને જે આ નાની હોય એ શું થશે? અધર સીમા. ઓકે, ચલો આગળ વધીએ. અવલોકન 12 એ ખાલી જગ્યા વર્ગમાં હોય તો જો મિત્રો આ મોટો આ ખાસ બધા માટે કન્ફ્યુઝન પોઈન્ટ છે, એની આપણે ચર્ચા કરી લઈએ કે જો 0 થી 12, સોરી અહીંયા 0 થી 6, 6 થી 12 અને 12 થી 13, સોરી 12 થી 18. હવે આ કોઈક માર્ક્સનું છે. ચલો 24 માર્ક્સનો ટેસ્ટ હતો. હવે 24 માર્ક્સના ટેસ્ટમાંથી કોઈ છોકરો 12 માર્ક્સ લાવ્યો છે તો એને 6 થી 12 માં ગણવો કે 12 થી 18 માં ગણવો? તો મિત્રો આ હંમેશા યાદ રાખજો કે 12 જેમાં નાનો હોય, અધર સીમા હોય એમાં એને ગણવાનો થાય, બરાબર? તો અહીંયા શું આવશે? 12 થી 18. આ હંમેશા અધર સીમામાં ગણાય, બરાબર? જો ઉદાહરણ તરીકે તમને એવું કીધું છે કે એક ક્લાસના છોકરાઓનું વજન માપ્યું કે ભાઈ 30 થી 40 કિલો વજન વાળા છોકરા, 40 થી 50 કિલો વાળા વજન, 50 થી 60 કિલો વાળા વજન, 60 થી 70,
તો જો કોઈ છોકરાનું વજન 50 કિલો હશે તો એને કઈ કોની આવૃત્તિમાં લેવામાં આવશે? 50 થી 60 ની વર્ગ લંબાઈની આવૃત્તિમાં એને લેવામાં આવશે 50 કિલો વાળા. ઓકે, 60 કિલો વાળાને 60 થી 70 માં લેવામાં આવશે, 50 થી 60 માં લેવામાં આવશે નહીં. ક્લિયર થઈ ગયું? ઓકે, આ ઘણા માટે કન્ફ્યુઝિંગ પોઈન્ટ હોય છે મિત્રો. આગળ વધીએ. સ્તંભ આલેખમાં વાય અક્ષ પર શું લેવામાં આવે છે? તો મિત્રો વાય અક્ષ ગમે તે આલેખ હોય, સ્તંભ આલેખ હોય, લંબ આલેખ હોય કે આવૃત્તિ બહુકોણ હોય, સ્તંભ આલેખ પર હંમેશા આવૃત્તિ લેવામાં જ આવશે. ઓકે, આગળ વધીએ. 70 અને 90 ની અધસીમા. તો અધસીમા કેટલી થઈ જશે? 70. જે નાનું હોય એ અધઃ, મોટી હોય એ ઉધ્વસીમા થશે. માહિતી 3, 7, 5, 7, 5, 7, 9, 4, 7 માં અવલોકન 7 ની આવૃત્તિ કેટલી? તો ગણી લેવાનું મિત્રો, અવલોકન 7 કેટલી વખત આવે છે? 1, 2, 3 અને 4 વખત આવે છે. બરાબર, તો એની આવૃત્તિ કેટલી થઈ જશે? 4. બીજું મિત્રો, આ જ રીતે આમાંથી તમારે આની મધ્યક શોધવાનું કે તો તમારે આ બધાનું શું કરી દેવાનું? સરવાળો ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ બધાનો સરવાળો ભાગ્યા 10 કરી દેવાના એટલે આપણને શું મળે? મધ્યક. જો બહુલક શોધવાનું કે આ માહિતીનો હજુ આપણે 10મામાં કરીશું દાખલા, જો કે આ દાખલા 9માના જૂના સિલેબસમાં હતા. હું જે મધ્યક બહુલકની વાત કરું છું, પણ આપણે જ્યાં 10માના એક્ઝામ્પલ કરીશું એટલે અમે એની ચર્ચા કરીશું. છતાં અહીંયા એક વખત જોઈ લઈએ. બહુલક એટલે શું? તો જે માહિતી સૌથી વધુ વખત આપેલી હોય એને શું કહેવાય? બહુલક કહેવાય. ઓકે, ચલો હું 6 છોકરા લઉં છું. બરાબર, 6 છોકરાનું વજન લખું. એકનું વજન છે 35 kg, બીજાનું છે 37, ત્રીજાનું છે 40, ફરીથી એક આવ્યો 37 છે જેનું, પાછું 42 વાળો આવ્યો અને એક 35 વાળો આવ્યો. ઓકે, તો જુઓ આ માહિતીનું બહુલક કેટલું થાય મિત્રો? તો જુઓ, પહેલા તો આની વાત કરી લઈએ. અહીંયા સૌથી વધારે 7 વખત હતા તો આનું બહુલક કેટલું થઈ ગયું? 7. આ માહિતીના બહુલકની વાત કરીએ તો તમારે શું કરવાનું? જે માહિતી સૌથી વધારે વખત હોય, તો 35 2 વખત છે અને 37 2 વખત છે, તો આ માહિતીનો બહુલક કેવો થાય? 35 અને 37. બહુલક 2 જવાબ આવી શકે. અને આવી માહિતીની બહુલકીય માહિતી કહેવાય. બહુલકીય માહિતી કહેવાય. ક્લિયર થઈ ગયું? હવે જો આમાં જ મિત્રો મધ્યસ્થ શોધવાનો થાય, મધ્યસ્થ શોધવાનો થાય તો તમારે શું કરવાનું? આપેલ માહિતીને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાની. કયા ક્રમમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. તો ચલો 35, પછી કેટલા આવશે? ફરીથી 35 આવશે, પછી 37, પછી ફરીથી 37, પછી 40 અને 42. તો જે મધ્યમાં બે અંકો અહીંયા જુઓ, આમ તો 5 અંકો આપેલા હોય. ચલો બીજી એક સંખ્યા તમને મધ્યસ્થ માટે અહીંયા લઈ લો, મધ્યસ્થ શોધવા માટે. ચલો ચડતા ક્રમમાં જ ગોઠવી રાખું છું. 3, 5, 8, 7 અને 10. તો આ માહિતીનું મધ્યસ્થ કેટલું થાય? તો જે વચ્ચોવચ હોય એ મધ્યસ્થ થાય. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી વચ્ચોવચ હોય શું થઈ જાય? મધ્યસ્થ. આના માટે એક સૂત્ર બનાવેલું છે મિત્રો, n+1/2 મું અવલોકન. તો આપણો n સંખ્યા કેટલી છે? 5 છે. તો કેટલા થઈ? 5 + 1/2 એટલે 5 ને 6/2 એટલે કયું થયું? ત્રીજું અવલોકન થઈ ગયું. તો ત્રીજું અવલોકન આપણો જવાબ. બરાબર, ઓકે. પણ જો બેકી સંખ્યામાં આપેલા હોય તો શું કરવાનું મિત્રો? તો બેકી સંખ્યા માટે આ એકી સંખ્યા માટે મધ્યસ્થ છે. ટેન્શન ના લો, આ એક્ઝામ્પલ આપણે હજુ 10માનું આવશે એ વખતે કરીશું, પણ આ ખાલી તમને અહીંયા ક્લિયર કરાવવા માટે લખું છું. બરાબર, તો બેકી સંખ્યા માટે શું વાપરશું મિત્રો? તો એના માટે આ સૂત્ર વાપરવું પડશે આપણે, n/2. ઓકે, તો જુઓ અહીંયા શું થશે મિત્રો? આ બે સંખ્યાઓની સરાસરી લેવાની છે. બરાબર, તો n/2 મું અવલોકન વત્તા પછી n/2 પ્લસ 1 મું અવલોકન, બંનેનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા આપણો n કેટલું છે મિત્રો? 6 છે. તો 6 1 2 3 4 5 6/2 એટલે કેટલા થઈ જાય? ત્રીજું અવલોકન. 6/2 વત્તા 1 કેટલા થઈ જાય? ચોથું અવલોકન. આ અવલોકન છે, ત્રીજું અવલોકન, ચોથું અવલોકન ભાગ્યા 2. તો બંનેનો સરવાળો કરી દેવાનો, 37 + 37. ત્રીજું અવલોકન કેટલું છે? 37. ચોથું કેટલું છે? 37 ભાગ્યા 2. આનો જે જવાબ આવે એ આપણો જવાબ થઈ જશે. તો આનો જવાબ કેટલો આવશે? 37 જ આવશે. બરાબર, ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. જો બેકી સંખ્યા માટે મધ્યસ્થ, અહીંયા જો તમને કોઈ આવૃત્તિ નહીં આપેલી હોય, ફક્ત આંકડાકીય માહિતીના આધારે શોધવાનું થાય ત્યારે તો મધ્યક એટલે સરાસરી શોધી કાઢવાની. બહુલકમાં જે સૌથી વધારે આપેલો હોય બહુલક. બરાબર, અને બહુલક બહુલકીય હોઈ શકે. બીજું મધ્યસ્થ શોધવાનું થાય તો તમારે શું કરવા? જો આનું મધ્યસ્થ શોધવું છે તો આને ચડતા ક્રમમાં ગોઠવો. મધ્યસ્થ માટે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો પેલા 3 છે, પછી બીજા કોઈ 3 આપેલા છે ના, તો ચલો 3 આવી ગયા. પછી કેટલા લઈએ? 4. ઓકે, પછી
5 ઓકે ત્યાર પછી 6 આપેલા છે તો 6 લઈ લઈએ પછી કેટલા આપેલા છે મિત્રો 7 7 7 7 કેટલી વખત 1 2 3 4 વખત 7 થઈ ગયા પછી કેટલા આપેલા છે મિત્રો 1 2 3 4 5 6 7 8 ઓકે 2 3 ઓકે 5 બે વખત આપેલા છે મિત્રો બરાબર તો અહીંયા 5 બીજા લખી દો અને અહીંયા છેલ્લા આવશે 9 તો ટોટલ 10 અવલોકન થયા તો n બરાબર કેવું મળ્યું બેકી સંખ્યા તો પછી આપણે કયું સૂત્ર વાપરવું પડશે n ભાગ્યા 2 મું અવલોકન એટલે n ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 કરશો એટલે 5 મું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાગ્યા કેટલા કરશો 2 તો 5 મું અવલોકન 1 2 3 4 5 કેટલું છે 6 છે અને આ અવલોકન છઠ્ઠું અવલોકન કેટલું છે 7 છે ઓકે તો આપણો જવાબ શું થશે 6 + 7 ભાગ્યા 2 એટલે કે 13 ભાગ્યા 2 તો આનો મધ્યસ્થ 6.5 થશે ઓકે તો ક્લિયર થઈ ગયું મિત્રો આ વસ્તુ જો મધ્યસ્થ શોધવાનું થાય તો તમે આ બે સૂત્રોનો ઉપયોગ કરશો બરાબર n ભાગ્યા 2 મું અવલોકન કોના માટે એકી સંખ્યા માટે n ભાગ્યા 2 મું વત્તા n ભાગ્યા 2 + 1 મું અવલોકન એના માટે કયું વાપરશો તમે બેકી સંખ્યા માટે આ સૂત્ર વાપરશો ઓકે જો કે 10મા આપણે આ ટાઈપના એક્ઝામ્પલ કરીશું આંકડાશાસ્ત્ર કરીશું એટલે પણ હાલ પૂરતું તમે આટલું ધ્યાનમાં લેજો બરાબર આગળ વધીએ આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર તો જુઓ મિત્રો યાદ રાખજો પહેલું તો લંબ બધાનું જોડે જ ક્લિયર કરીએ આપણે લંબ આલેખ સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ x અક્ષ પર તો જુઓ લંબ આલેખમાં મિત્રો x અક્ષ ઉપર આપણે જોયું હતું કે આ રીતે લંબ આલેખ દોરતા હતા બરાબર આ રીતે લંબ આલેખ દોરતા હતા બરાબર તો અહીંયા શું લેતા હતા આપણે ચલ લેતા હતા તો લંબ આલેખ પર x અક્ષ પર છે કઈ માહિતી જોવા મળશે મિત્રો ચલ બરાબર સ્તંભ આલેખમાં મિત્રો આપણે શું કરતા હતા આ રીતે સરંગ કરતા હતા વર્ગ લંબાઈ બરાબર આ રીતે બનતો હતો આપણો સ્તંભ આલેખ સતતમાં તો આ સ્તંભ આલેખ એટલે વર્ગ લંબાઈના કયા બિંદુઓ લેતા હતા અંત્ય બિંદુ અંતના બિંદુ બરાબર તો વર્ગ લંબાઈના અંત્ય બિંદુ જ્યાં સુધી વર્ગ લંબાઈના અંત્ય બિંદુ આપેલા હોય ત્યાર સુધી એ લખવાનું ના હોય તો એટલું વર્ગ લંબાઈ આપેલું એ લખવાનું આવૃત્તિ બહુકોણમાં મિત્રો આપણે શું કરતા હતા કે અહીંયા જે આલેખ બનતો હતો એમાં મધ્ય કિંમત લેતા હતા આ બંનેના સરવાળા ભાગ્યા 2 જે કિંમત આવે અહીંયા પછી બંને વચ્ચે જે કિંમત આવે અહીંયા લખતા હતા આ રીતે આપણે આવૃત્તિ બહુકોણ તૈયાર કરતા હતા મેં તમને આગળ સ્લાઇડમાં બતાવ્યું તો આવૃત્તિ બહુકોણમાં આપણે શું લઈશું મિત્રો મધ્ય કિંમત લઈશું શું લઈશું મધ્ય કિંમત તો આટલું વસ્તુ ખાસ યાદ રાખજો જો y અક્ષમાં તો દરેક વખતે આવૃત્તિ ફિક્સ છે y અક્ષમાં દરેક વખતે આવૃત્તિ આવશે પણ x અક્ષમાં જો લંબ આલેખ હશે તો ચલ આવશે સ્તંભ આલેખ હશે તો વર્ગ લંબાઈના અંત્ય બિંદુ આવશે અને આવૃત્તિ બહુકોણ હશે તો મધ્ય કિંમત આવશે તો અહીંયા આપણો જવાબ શું થશે મધ્ય કિંમત કારણ કે આવૃત્તિ બહુકોણની વાત કરી છે બરાબર આગળ 70 અને 90 ની મધ્ય કિંમત કેટલી થાય તો 70 + 90 ભાગ્યા કેટલા કરી દેવાના 2 તો 160 ભાગ્યા 2 તો કેટલી થઈ જશે મિત્રો 80 ઓકે અધઃ સીમાનો સરવાળો વત્તા ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2 તો આપણો જવાબ થઈ જશે 80 સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત 72 અને 77 હોય ઓકે તો તેની વર્ગ લંબાઈ કેટલી થાય તો મિત્રો આ સિમ્પલ જ દાખલો છે ખાલી આને થોડું અલગ કરીને પૂછ્યું છે કેવી રીતે તો જુઓ હું અહીંયા લખું છું લખું 5 થી 10 10 થી 15 15 થી 20 અને 20 થી 25 ઓકે હવે જુઓ આ સમાન વર્ગ લંબાઈ છે બધાની 5 5 એક આવૃત્તિ વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત હવે આની મધ્ય કિંમતો લઈએ બરાબર આપણે આવૃત્તિ નથી લેવી આવૃત્તિનું કોષ્ટક આપણે જોવાનું જ નહીં સીધું મધ્ય કિંમતનું કોષ્ટક જોઈએ તો આ બંનેની મધ્ય કિંમત લઈએ તો 10 9 5 15 હાલત જોઈ મધ્ય કિંમત કેવી રીતે મળે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2 તો 10 ને 5 15 15 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આવશે 7.5 10 અને 15 નો કેટલો આવશે મિત્રો તો 10 અને 15 નો 25 25 ના અડધા કરશો એટલે 12.5 બરાબર 15 35 35 15 નો 20 35 35 ના અડધા 17.5 અને 20 ને 25 45 ના અડધા 22.5 બરાબર તો જુઓ મિત્રો અહીંયા આપણને ખબર છે કે આ વર્ગ લંબાઈ બરાબર આ દરેકની વર્ગ લંબાઈ કેટલી આપેલી છે વર્ગ લંબાઈ એટલે કે ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરો તો આ દરેકની વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 5 હવે તમે જુઓ મિત્રો આ દરેકનો તફાવત એ તમને 5 જ મળશે 12.5 માંથી 7.5 જાય તો 5 17 માંથી 12.5 જાય તો 7 અને 22 માંથી 17.5 જાય તો સોરી અહીંયા 5 આવશે
અને 22 માંથી 17 જતું પણ કેટલા આવશે 500. દરેક વખત કેવું મળ્યું સરખું. હવે આપણને શું કીધું છે અહીંયા વર્ગ લંબાઈ મિત્રો વર્ગ લંબાઈ આપેલી નથી, અહીંયા વર્ગ આપેલો નથી, સીધી તમને મધ્ય કિંમત આપેલી છે. કેટલી આપેલી છે 72 અને 77 ક્રમિક પદોની. તો જો આનો તફાવત 5 આવે છે એનો મતલબ કે આની વર્ગ લંબાઈ કેટલી હશે 5 જ હશે. કેટલી હશે 5. એટલે બે મધ્ય ક્રમિક મધ્ય કિંમતોનો તફાવત જે હોય બરાબર એ જ એની વર્ગ લંબાઈ હોય. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી થઈ જશે મિત્રો 5 થઈ જશે. બરાબર. ચલો આગળ વધીએ. આ ખાસ અત્યાર સુધીનો આ ચેપ્ટરનો સૌથી ટ્વિસ્ટેડ દાખલો આ છે મિત્રો. બરાબર. તો જુઓ એક માહિતી માટે લઘુત્તમ अब આ અસતત માહિતી હશે મિત્રો. કેવી હશે? અસતત માહિતી. ઓકે. તો આ માહિતી માટે લઘુત્તમ વર્ગ લંબાઈ 10 થી 20. બરાબર. અસતત ઇન ધ સેન્સ કે વર્ગ લંબાઈ સરખી નહીં હોય દર વખતે. ઓકે. તો જુઓ આ માહિતી માટે લઘુત્તમ વર્ગ લંબાઈ 10 થી 20 છે. ઓકે. પછી આગળ આવે છે 20 થી સીધી કેટલી થઈ જાય છે 40. ઓકે. अब જુઓ 20 થી 40 વર્ગ આવૃત્તિ અને 20 થી 40 ની વર્ગ આવૃત્તિ કેટલી છે મિત્રો 14. કેટલી છે 14. તો આની આવૃત્તિ શોધો. मतलब કે આવૃત્તિ 20 થી 40 ના વર્ગની સમપ્રમાણ આવૃત્તિ શોધો. તો મિત્રો સમપ્રમાણ આવૃત્તિ તમારે શોધવી હોય તો તમને અહીંયા લઘુત્તમ આવૃત્તિ આપી દીધી છે સમજવા માટે. હવે તમે ખાલી વિચારો કે ભાઈ 10 થી 20 ની વાત થાય છે તો અહીંયા પેલા 20 થી આનું તમે ડિફરન્સ લાવો તો શું થશે 20 થી 30 થવો જો અને 30 થી 40 થવું જો. હવે જો 14 ના બંનેના સમપ્રમાણમાં વેચો તો કેટલા કેટલા આવું બંનેના ભાગમાં 7 આવશે. આ સીધું લોજિક છે. બરાબર. જો આના માટે તમારે સૂત્ર મૂકવું હોય તો તમે શું મૂકી શકો તો વર્ગની આપેલ વર્ગની આવૃત્તિ ભાગ્યા આપેલ વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા આ સમપ્રમાણ શોધવા માટે. બરાબર. સમપ્રમાણ આવૃત્તિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર. ગુણ્યા કેટલા શું થશે ન્યૂનતમ વર્ગ લંબાઈ. ન્યૂનતમ એટલે કે લઘુત્તમ. તો જુઓ આપેલ વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો 14. બરાબર. આપેલ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે આની વર્ગ લંબાઈ કેટલી થશે 40 માંથી 20 જાય તો 20 અને ન્યૂનતમ વર્ગ લંબાઈ કેટલી થશે મિત્રો 10 આપેલી છે. આની ન્યૂનતમ વર્ગ લંબાઈ 10. તો તમે જુઓ અહીંયા 10 દુ 20 અને 2 સત્તા 14. તો આ તમને શું મળી ગયું સમપ્રમાણ આવૃત્તિ. ક્લિયર થઈ ગયું મિત્રો. ઓકે. તો આ સૂત્ર મૂકીને પણ ગણી શકો છો અથવા લોજિકલી આન્સર કરો તો તમે આ રીતે કરી શકો છો. બરાબર. આના જેવું જ બીજું એક એક્ઝામ્પલ મેં પાછળ પણ લીધું છે. એક માહિતીની લઘુત્તમ વર્ગ લંબાઈ કેટલી છે 20 થી 25. એટલે વર્ગ લંબાઈ નો વર્ગ 20 થી 25 છે એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ જશે વર્ગ લંબાઈ 5 થઈ જવાની. ઓકે. હવે 25 થી 45 ની આવૃત્તિ 4 આપેલી છે તો અહીંયા લખીએ 25 થી 45. હવે જો મિત્રો 25 થી 45 લખ્યા તો પણ અહીંયા એને 5 ની વર્ગ લંબાઈમાં ડિફાઇન કરવા હોય તો કેટલા થશે 25 થી 30, 30 થી 35, પછી 35 થી 40 અને 40 થી 45. ઓકે. હવે જુઓ એની આવૃત્તિ કેટલી હતી 4. તો આ 4 આવૃત્તિને સરખા ભાગે વેચીએ તો કેટલા બધામાં 1 1 આવશે. તો આની સમપ્રમાણ આવૃત્તિ કેટલી થઈ ગઈ 1 1. પણ જો આપણે સમપ્રમાણ આવૃત્તિનું સૂત્ર પ્રમાણે ગણવું છે તો સમપ્રમાણ આવૃત્તિ બરાબર આપેલ વર્ગની આવૃત્તિ ભાગ્યા હાલ જે ઉપર સૂત્ર લખ્યું હતું એ છે. બરાબર. આપેલ વર્ગ લંબાઈ मतलब વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપેલ વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો 4 છે ભાગ્યા આપેલ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો 10 છે. સોરી 10 નહીં કેટલી છે 20. 45 માંથી 25 જાય તો કેટલી થશે 20. હવે વાત કરીએ અહીંયા લઘુત્તમ વર્ગ લંબાઈ એટલે કે ન્યૂનતમ કેટલી આપેલી છે 25 માંથી 20 જાય તો 5. તો અહીંયા ગુણ્યા કેટલા કરી દઈએ 5. તો જો 5 4 20 ભાગ્યા 20. તો આપણી સમપ્રમાણ આવૃત્તિ કેટલી મળી ગઈ મિત્રો 1. અહીંયા ઓપ્શનમાં 1 નથી આપેલો. બરાબર. આપણે લખી દઈશું 1. તો આપણો જવાબ શું થઈ જશે 1. ક્લિયર થઈ ગયું મિત્રો આ વસ્તુ. બરાબર. ચલો આગળ વધીએ. વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ 13, 25, 42, 11, 40, 33, 49 છે. તો આ માહિતીનો વિસ્તાર કેટલો? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી આવ્યો નથી આપણે પણ આ નંબર લખી દેજો. આપેલ માહિતીનો વિસ્તાર. કોઈ પણ માહિતીનો વિસ્તાર નક્કી કરવો હોય મિત્રો તો મહત્તમ માંથી ન્યૂનતમ માહિતી બાદ કરી દેવાની. તો આમાં મહત્તમ કેટલી છે મિત્રો 13, 15, 42. બરાબર. 42 થી મોટી અહીંયા છે 49. સૌથી મોટી માહિતી કેટલી છે 49.
સૌથી નાની માહિતી કેટલી છે અહીંયા? સૌથી ઓછા ગુણ 11 છે. તો માહિતીનો વિસ્તાર કેટલો થશે? 49 માઇનસ 11. તો 49 માંથી 11 જશે તો 8 અને 38. ઓકે, તો જુઓ મિત્રો, આ વસ્તુ છે, આ થશે માહિતીનો વિસ્તાર. જો માહિતીનો વિસ્તાર માંગે તમારી જોડે તો મહત્તમ માહિતીમાંથી ન્યૂનતમ માહિતી બાદ કરી દેવાની, એ આપણો જવાબ થશે. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 38. મતલબ આ 38 અંકો સુધી જ આ માહિતી ફેલાયેલી છે, 11 થી લઈને 49 સુધી. ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, હવે જુઓ, આ જ ક્વેશ્ચન માટે આપણે બહુલક શોધવાનું કે, તો જુઓ 25, 42 કોઈ અંક એવું નથી કે જે રિપીટ થાય છે, બરાબર. તો આ માહિતીનું બહુલક આપણને મળશે નહીં. જો મધ્યસ્થ શોધવાનું કે તો શું કરવાનું? કેટલા અંક આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 નું શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. પછી મધ્ય કિંમત તો આપણે બેકી સંખ્યા છે એટલે શું હતું? n ભાગ્યા 2 મું અવલોકન વત્તા n ભાગ્યા 2 વત્તા 1 મું અવલોકન, એટલે કે 10 છે તો 10 ના અડધા 5 છે તો 5 પછી 6 આવું તો 5 મું અવલોકન વત્તા 6ઠું અવલોકન ભાગ્યા 2 કરીને આપણે એનું મધ્યસ્થ શોધી શકીએ છીએ. જો મધ્યક શોધવો હોય તો સરાસરી લેવાની, બધા અંકોનો સરવાળો ભાગ્યા કેટલા કરી દેવાના? 10. આગળ વધીએ. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દરેક વર્ગની સામે આવતી સંખ્યાને તેની, તો જુઓ આવૃત્તિ વિતરણ કરીએ છીએ આપણે અહીંયા 10 થી 20, 20 થી 30, 30 થી 40, બરાબર, 40 થી 50, 50 થી 60 જે હોય. હવે એના સામે જે માહિતી લખીએ છીએ આપણે, જેમ કે 3, 7, 10, 11, તો આ માહિતીને શું કહેવાય મિત્રો? આવૃત્તિ કહે છે. શું કહે છે? આવૃત્તિ. બરાબર. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દરેક, આને વર્ગ કહેવાય, આને શું કહેવાય? વર્ગ. અને આને આવૃત્તિ કહે છે. આગળ વધીએ. આવૃત્તિ બહુકોણ દોરવા માટે આપણે આ રીતે આવૃત્તિ બહુકોણ દોરીએ છીએ, બરાબર. ઓકે, તો આવૃત્તિ બહુકોણ દોરવા માટે મધ્ય કિંમતને કયા અક્ષ ઉપર લેવામાં આવે મિત્રો? x અક્ષ ઉપર. અને આવૃત્તિ તો ફિક્સ જ છે, કયા અક્ષ ઉપર લેવામાં આવશે? y અક્ષ ઉપર. તો આપણો જવાબ થઈ જશે x, y. ઓકે, સ્તંભ આલેખમાં x અક્ષ પર, તો જો હાલ સ્તંભ આલેખ આવે, મેં તમને આગળની સ્લાઇડમાં કીધું, લંબ આલેખ હોય તો શું આવે મિત્રો? ચલ આવે. સ્તંભ આલેખ હોય તો વર્ગના સીમા બિંદુઓ આવે, વર્ગ લંબાઈના અંત્ય બિંદુઓ પણ કહેવાય, બરાબર. ઓકે, અને આવૃત્તિ બહુકોણ હોય તો શું આવશે? મધ્ય કિંમત આવશે. તો અહીંયા તમને સ્તંભ આલેખ કીધું છે એટલે શું આવશે? વર્ગના સીમા બિંદુઓ. 10 અને 20 માં 10 ને વર્ગની કઈ સીમા કહેવાય છે? નીચેની સીમા છે એટલે આ અધર સીમાના આને શું કહેવાય? ઉધ્વ સીમા. તો 10 ને શું કહેવાશે? અધર સીમા. અને 20 ને કઈ સીમા કહેવાશે? ઉધ્વ સીમા. આપેલ વર્ગની ઉધ્વ સીમા અને અધર સીમાના તફાવતને શું કહે છે? તો ઉધ્વ સીમા માઇનસ અધર સીમા કરીએ મિત્રો એટલે આપણને શું મળે? વર્ગ લંબાઈ મળે. શું મળે? વર્ગ લંબાઈ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. અવર્ગીકૃત માહિતીને ખાલી જગ્યા માહિતી પણ કહે છે. જે માહિતી વર્ગીકૃત ના કરેલી હોય, પાકી પણ ના કહેવાય, વર્ગીકૃત પણ ના કહેવાય, એને કેવી માહિતી કહેવાશે મિત્રો? કાચી માહિતી કહેવાશે. કેવી માહિતી કહેવાશે? કાચી માહિતી. એક માહિતી માટે લઘુત્તમ વર્ગ લંબાઈ 20, 25 છે, 30, 45 આવૃત્તિ 4 હોય, બરાબર, તો 25, 45 ની સમપ્રમાણ આવૃત્તિ કેટલી થાય? તો મિત્રો આ એક્ઝામ્પલ આપણે હાલ જ આગળ ગણ્યું છે, બરાબર, એ તમે ત્યાં જોઈ શકો છો. ઓકે, પછી આ રિપીટ થયેલો છે એટલા માટે. 90 અને 120 ની મધ્ય કિંમત, તો આ પણ જોઈ લીધું મિત્રો. 90 વત્તા 120, તો 90 વત્તા 120 ભાગ્યા કેટલા કરીશું? 2. તો 90 વત્તા 120 કેટલા થઈ ગયા? 210 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે? 105. ઓકે, આગળ જોઈએ. સ્તંભ આલેખમાં y અક્ષ પર, તો એ પણ હાલ જોયું. સ્તંભ આલેખમાં y અક્ષ પર શું હશે? વર્ગ સીમાના બિંદુઓ. લંબ આલેખ હોય તો શું હશે? ચલ. અને આવૃત્તિ બહુકોણ હશે તો મધ્ય કિંમતો હશે, બરાબર. આપેલ વર્ગની ઉધ્વ સીમા અને અધર સીમાના તફાવતને એ પણ આપણે હાલ વાત કરી મિત્રો, વર્ગ લંબાઈ કહેવાશે. ઓકે, આગળનો પ્રશ્ન છે. આપેલ વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર કયું છે મિત્રો? તો એનું આપણે જોયું હતું. ઉધ્વ સીમા આગળ શોધી પણ છે ઘણી વખત, વત્તા અધર સીમા ભાગ્યા 2. આમ તો મિત્રો ખરેખર આ રીતે અહીંયા કોન્સ આપવો જો, પણ હું આપવાનું ભૂલી ગયો છું, બરાબર. તો ઉધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2 કરીશું એટલે આપણને એની વર્ગ લંબાઈ મળી જશે, બરાબર. ઓકે, તો બસ મિત્રો ધોરણ 9 ના આંકડાશાસ્ત્રમાં આટલું જ છે. આના કરતા વધારે બીજું એક્સ્ટ્રા કઈ કરવાની જરૂર નથી. હા, જે ખૂટતું કરતું 10મા ના આંકડાશાસ્ત્ર છે એનું મે બી લેક્ચર લાંબુ આવી શકે, કારણ કે આપણે જે 9મા નો કેન્સલ સિલેબસ હતો જૂનો, એ પણ એમાં આવરી લઈશું, અને જે એના લગતા એક્ઝામ્પલ છે એ પણ આપણે એની અંદર આવરી લઈશું, બરાબર. ઓકે, તો આપણે અહીંયા આખું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અહીંયા. ઓકે, અને ધોરણ 9 નું ગણિત પણ આજે રામનવમીના દિવસે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, પૂર્ણ થાય છે મિત્રો. બધાને ફરીથી રામનવમીની હાર્દિક શુભકામનાઓ, બરાબર. અને જે મિત્રો હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ખાસ જોડાઈ જજો. ઓકે, અને ત્યાં 100% ટેસ્ટનો લાભ લેજો મિત્રો. ટેલિગ્રામ ચેનલમાં ટેસ્ટ ખાસ આપજો તમે બધા, બરાબર, જેથી તમને તમારી તૈયારીમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, કયો ટોપિક સુધારવાનો,
ફરીથી કહું છું, તૈયારી ડિમોટિવેશન માટે, ટેસ્ટ ડિમોટિવેશન માટે નથી, તમારું મોરલ તોડવા માટે નથી, પણ તમે જો મારા હજુ કયા ટોપિકમાં મને પ્રોબ્લેમ થાય છે એ ટોપિક તમારો ક્લિયર કરી દો, એટલા માટે ટેસ્ટ સિરીઝ છે. બાકી જો કોઈનો મોરલ તૂટી જતો હોય તો હું જ કહું છું તમે ટેસ્ટ ના આપતા, બરાબર. પણ હું ટેસ્ટ એ અનુસંધાને લઉં છું કે હા, તમારો ખાસ મિત્રો, હું કોઈ તમે ગમે તે કોઈને ફોલો કરતા હોય, પણ એક મારું માનજો, તમે મોક ટેસ્ટના ચક્કરમાં ના પડતા. મોક ટેસ્ટ થશે શું, આ ભૂતકાળમાં જોઈ લેજો તમે, ખાસ જે મોક ટેસ્ટ લેવાયા હોય એના અનુસંધાને પરીક્ષામાં પૂછાતું નથી. મોક ટેસ્ટ હાથે કરીને એટલું લેન્થી બનાવી દેવામાં આવે ને, એટલે એમને જે બનાવ્યું હોય એમના ક્લાસમાં એના અનુસંધાને મોક ટેસ્ટ બનાવો. સ્વાભાવિક વસ્તુ છે, મનોવિજ્ઞાન કે એવા કોઈ ટોપિક તમે ગમે તેટલું કરો તો તમને યાદ ના રહેતા હોય. હવે તમે એ જુઓ ને એટલે તમે ત્યાં આગળ ડિમોટિવ થઈ જાઓ. તો આપણે ડિમોટિવ નથી થવાનું, આપણે પ્રિપેરેશન કરો, બરાબર. આપવું હોય તો આપણે જો મેં કેમ 30 હું પણ 80 માર્ક્સના ટેસ્ટ રાખી શકતો હતો, બરાબર. પણ 30 માર્ક્સના ચેપ્ટર વાઇઝ એટલા માટે કરે કે તમે ત્યાં આગળ પોઈન્ટ આઉટ કરી શકો, ભાઈ મને આટલામાં જ પ્રોબ્લેમ છે, આ ટોપિકમાં મને પ્રોબ્લેમ છે, હું એટલું સોર્ટ આઉટ કરી દઉં, અથવા તો આ ચેપ્ટરમાં મને પ્રોબ્લેમ છે. ઓકે, તો મિત્રો ચલો, હવે આજે લગભગ ખાલી સાયન્સનો આપણે ધ્વનિ ચેપ્ટર બાકી રહેશે, એ પણ હું ટ્રાય કરું છું આજે રામનવમીના દિવસે એ પણ રેકોર્ડ કરી દઉં અને સાંજ સુધીમાં બધું અપલોડ કરી દઉં. તો પછી આવતીકાલથી આપણે ધોરણ 10ના લેક્ચર અપલોડ કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.